જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. બહુ ટાઈમ પછી વ્લોગ બનાવું છું. અત્યારે હું દુબઈમાં છું અને અહીંયા કેવું છે કે લાઈફ છે એકદમ સ્પીડમાં ચાલે છે, એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો. તો પણ હવે આપણે આજથી ચાલુ કરી છે રેગ્યુલર વ્લોગ બનાવવાનું. જોઈએ કેટલા બને છે અને રેગ્યુલર બને છે કે નહીં એ પણ તો એ બધા બને રહેજો. અત્યારે હું ચાલતો જાઉં છું અને અહીંયા કેવું છે ખબર છે, વિડીયો બનાવવાનો એલાઉડ નથી, એટલે અમુક જગ્યાએ બનાવી શકાય ના બનાવી શકાય એવું બધું છે, એટલે ધ્યાન રાખીને બનાવવું પડે. એટલે મેં વિડીયો નથી બનાવ્યા, પણ હવે રેગ્યુલર આપણે બનાવીશું વ્લોગ. તો અહીંયા બહુ બધી ગાડીઓ પડી છે અને અહીંયા કેવું અલગ અલગ ગાડીઓ દેખાવા મળે અને અહીંયા છે ને પાર્કિંગ છે આ બધું. તો અત્યારે થોડી વાર વિડીયો ઉતારું છું. અહીંયા કેમેરામાં બધી બાજુ કેમેરા ગોઠવેલા છે અને ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાંથી જ રોડ ક્રોસ કરવાનો. આડેધડ આપણે ઇન્ડિયામાં કેવા કરીએ એવું નહીં કરવાનું. રૂલ્સ બહુ હાર્ડ હોય છે અહીંયા, એટલે જોઈને કરવું પડે ને તો ફાઇન આવી જાય. અને જેટલી બી ગાડીઓ હોય ને એ બધી કમ્પ્લીટ પાર્કિંગમાં ગોઠવેલી જ હોય, તો એ પ્રમાણે જ રાખવાની છે, એનો પણ ફાઇન લાગી જાય. એ ધ્યાન રાખવું પડે છે. જોઈએ હવે અને આજનો દિવસ કેવો રહેશે બતાવીશું તમને, બરાબર? તો અને તમારે કેવા વ્લોગ જોઈએ છે એ પણ કહેજો, તો જોવાની મજા આવશે. બાકી તો રેગ્યુલર આપણે હવે વ્લોગ મૂકીશું. હાલ તો આપણે બિલ્ડિંગની લિફ્ટમાં આવી ગયા છે અને હવે ઉપર જઈએ છીએ. રાતના અત્યારે 11 વાગ્યા છે અને વ્લોગની શરૂઆત કરી રહ્યો છું વૃદ્ધમાન મોલથી. અને મારી બેન મારો ભાઈ આગળ જઈ રહી છે. हम लोग पीछे पीछे जा रहे हैं, हमको कुछ मालूम नहीं है. જો ખાલી થઈ ગયો મોલ આખો. અને અમે થેલો લીધો એ એમાં ખાલી બધું વજન ભરી દીધું, બધું સામાન. હવે અમે જઈએ છીએ રૂમ પર. મસ્ત થાક લાગી ગયો છે, ખતરનાક ઊભા રહીને બહુ બધી ભીડ હતી એટલે. શું થયું? અહીંયા દાગીના બધા પડ્યા છે, લેવા હોય તો. વૃદ્ધમાન મોલથી હવે નીકળી ગયા છે હવે નીચે જવા માટે. અહીંથી ઓકે, ટ્રેડમિલમાંથી ઉતરીને હવે જઈશું આપણે નીચે. મોલ આજે ખાલી છે એકદમ. અમે બહાર આવી ગયા છીએ અત્યારે અને આ જો દુબઈનો ફ્લેગ અત્યારે ફરકી રહ્યો છે મસ્ત. શું થઈ ગયું છે? વધારે પડતી ગરમ થઈ ગયા છે મારા બેન. કેમ ગરમ થઈ ગયા છો? પણ અમે બી ઉચક્યું છે આજુ. અને પેલા ભાઈ આગળ જાય છે, ગાઈડન્સ છે એ અમારા ગાઈડન્સ છે ભાઈ. એ કંટાળ્યા છો એવું લાગે.